હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાના પેપર 80 ગુણનું પેપર જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમને સામાજિક વિજ્ઞાનમાં ડર હોય તો પરેશ સરના વિડીયો છે એ ફ્રીમાં છે, તો વિડીયો જોઈ લેશો જેથી તમારી તૈયારી સારી રીતે થઈ શકે। ચેનલમાં ન ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી કરીને આવનારા બાજુમાં બેલ આઇકન પ્રેસ કરશો એટલે આવનારા વિષયના આવનારા ધોરણના વિડીયોની નોટિફિકેશન મળી શકે। મુદ્દાસર જવાબ આપો કોઈ પણ બે। તો એમાં પહેલું છે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો। તો મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું। તો એમાં પહેલું, તેમણે ઈસવીસન 1936માં વર્ધા શિક્ષણ યોજના શરૂ કરી હતી। શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડોક્ટર ઝાકીર હુસેનના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી। મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષોને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે। સાક્ષરતા કે અક્ષર જ્ઞાન સ્વયં શિક્ષણ નથી। ત્રીજું, ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી, ઉદ્યોગ શિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા હતા। ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે। તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા। તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ, જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુનર શીખવવું જોઈએ। તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા। તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે સર આવા સરસ મજાના પેપર સોલ્યુશન વાળી પીડીએફ જોઈએ છે। તો પછી દરેક વિષયના 3-3, 4-4, 5-5 પેપર સોલ્યુશન સાથેના 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથેના છે। અને આ સિવાય ગણિત અને વિજ્ઞાન ધોરણ 9નું એટલું વિદ્યાર્થીને અઘરું લાગતું હોય છે, તો વિદ્યાર્થી મિત્રોએ 9માં વાળા બીવડાવ્યા હોય છે તો વાત પૂછવામાં। તો મિત્રો, કલ્પેશ કોલડિયા સંપૂર્ણ ગણિત ભણાવેલું છે, કલ્પેશ વિલેડિયાએ સંપૂર્ણ વિજ્ઞાન ભણાવેલું છે। આ તમે પ્લાન લઈ લેશો એટલે તમને ગણિત વિજ્ઞાન સહેજ પણ અઘરું નહીં લાગે, બરાબર? ન સમજાય તો 1 વાર, 2 વાર, 5 વાર, 50 વાર, 5000 વાર, તમને જેટલી વાર જોવું એટલી વાર છૂટશે, પણ સમજાઈ જશે। 1-2 વાર કદાચ અમુક અઘરો ટોપિક હોય તો 2 વાર જોવો પડે, બરાબર? એટલે કે એવું ટેન્શન નથી। અને જ્યારે જોઈ તે રિવિઝન ટાઈમે જોઈ શકો છો, બરાબર? અને તમારી ધોરણ 9ની પરીક્ષા સુધી રહેશે એટલે અત્યારે ઓફર છે તો વહેલી તકે મેળવી લો અને વેકેશનમાં જ ગણિત વિજ્ઞાન કમ્પ્લીટ કરી દો। તો આ બધું તેમજ ધોરણ 8-9ના બધા વિષયના વિડીયો લેક્ચર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, પોતાના તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, તમારામાં 4 આંકડાનો ઓટીપી આવ્યો હશે એ નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 8માં જશો એટલે તમને એની પીડીએફ, 9માં જશો એટલે તમને વિડીયો લેક્ચર, 3 થી 12 ધોરણ સુધીના વિડીયો છે જે તે ધોરણમાં જઈ વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકો છો। ભારતમાં પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા કોણે કઈ રીતે શરૂ કરી? મિત્રો, સામાજિક વિજ્ઞાન છે, બરાબર? વાંચશો એટલે બહુ વિડીયો મોટો બનશે, તો વિડીયો પોઝ કરીને અથવા પીડીએફ મેળવીને તમે વાંચી શકો છો। ત્યાર પછી વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી છે, આ ખાસ પાકો કરવાનો છે। જોડકા જોડો, રાજા રામ મોહન રાય બ્રહ્મો સમાજના સ્થાપક, મહાત્મા ગાંધી ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક, લોર્ડ ડેલહાઉસી વિધવા પુનઃ લગ્ન કાયદો, સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના। ટૂંકમાં જવાબ આપો, ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? શા માટે? મોહનલાલ પંડ્યાને। મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? વિદ્યાર્થી મિત્રો, આમાં હું તમને ખાલી કહું મારી રીતે, મેં એક સાંભળેલું છે। ભૂતપૂર્વ સુરતના એક સરસ મજાના શિક્ષણ મંત્રી હતા, એમનો એક કાર્યક્રમ હતો, ત્યાં હું ગયેલો અને એને એવું કીધું કે ગાંધીજીએ જવાહરલાલ નહેરુને ડુંગળી ચોરનું બિરુદ આપેલું। હવે આપણે વાસ્તવિક ખ્યાલ છે કે મોહનલાલ પંડ્યાએ, બરોબર, એ આપણા શિક્ષણ મંત્રી હતા, આશરે 4-5 ચોપડી ભણેલા હતા એટલે એનું એટલું જ્ઞાન હતું। આ એક વાસ્તવિક છે, મેં સાંભળેલું છે, બરાબર? હા। ગાંધીજીએ રોલેટ એક્ટ અને કાળો કાયદો શા માટે કહ્યો હતો? અસહકાર આંદોલનના મુખ્ય પાસા કેટલા હતા? કયા કયા? 2, ખંડાત્મક પાસું અને રચનાત્મક પાસું। જો આપણા દ્વારા ભૂલ થાય તો બરોબર, શિક્ષણ મંત્રી થઈને પાછો જે બોલવાના છે એ ટોપિક જ હતો, બરોબર છે? અને એ ગંગા નદી કિનારે પાછું એને ઉદાહરણ આપ્યું, વિચાર કરો। હવે આ ઘટના આપણને ખબર છે ક્યાં બનેલી છે। ચલો દિલ્હી સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું। વિનાયક સાવરકરે મિત્ર મિલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી। 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો। ગાંધીજીએ મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડી કૂચની યાત્રા શરૂ કરી।
એક બે શબ્દ વાક્યમાં લખો. કલા શાસ્ત્રીઓ કલાને કેટલા ભાગમાં વહેંચે છે? બે, દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશ. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશે જોવા મળે છે? જૈન શૈલી. કુમાર નામના માસિકનો પ્રારંભ રવિશંકર રાવળે કર્યો હતો. કરાકોટા. પાલ શૈલીના ચિત્રો લઘુચિત્રો પ્રકારના છે. ખરું. કર્ણાટકમાં બાદામીની ગુફા આવેલી છે. ખરું. રાજસ્થાન શૈલી રાજપુત્ર શૈલી તરીકે પણ ઓળખાય છે. ખરું. રવિન્દ્રનાથ ટાગોર ગુજરાતના નામાંકિત ચિત્રકાર હતા. ખોટું. ટૂંકમાં ઉત્તર આપો. મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતાઓ કોણ કોણ હતા? ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યાં અને કોના હસ્તે કરવામાં આવ્યું હતું? ભારતના કયા 7 રાજ્યોને 7 બહેનો તરીકે ઓળખવામાં આવે છે? 7 સિસ્ટર્સ. ભારતે કયા કયા ઉદ્યોગોમાં હરણફાળ ભરી છે? અને સ્વતંત્ર ભારત સામે કયા કયા પડકારો હતા? ક્લિયર? ઘણા બધા પડકારો છે. વિડીયો પોઝ કરીને લખી શકો છો. ચાલો વર્ગીકરણ કરો. કૃષિ આધારિત શણ કાપડ, સમુદ્ર આધારિત માછલી, મીઠું, ખનિજ આધારિત સિમેન્ટ, લોખંડ. ટૂંકનોંધ લખો. ભૂસ્ખલન. બરાબર, ભૂસ્ખલન વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો પીડીએફ સ્વરૂપે. ત્યાર પછી દાવા નળ. જંગલમાં જે આગ લાગે એને આપણે સામાન્ય દાવા નળ કહેતા હોઈએ છીએ. દાવા નળ. રેડી? ઔદ્યોગિક હોનારત. વિડીયો પોઝ કરીને તમારે લખી જ લેવાનું કે વાંચી લેવાનું. વિકલ્પ. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? તો પૂર. પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ વાવાઝોડું. કયો રોગ વિષાણુજન્ય રોગ નથી? ટાઇફોઇડ. બેક્ટેરિયાથી થાય. તીડનો ખોરાક શું નથી? લીમડો. કઈ આપત્તિ એવી છે કે જે કુદરતી અને માનવ સર્જિત છે? દાવાનળ. તીડ આક્રમણની ઘટના ગુજરાતમાં કયા જિલ્લાનો સમાવેશ થતો નથી? ડાંગ. બાકી ઉત્તર ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય. સવિસ્તાર. ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો. ન્યાયતંત્ર શા માટે જરૂરી છે? બરાબર, ન્યાયતંત્રની જરૂરિયાત. ત્યાર પછી લોક અદાલતનો ઉદ્દેશ અને ફાયદાઓ જણાવો. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતની સત્તા અને કાર્યો લખો. ખાલી જગ્યા. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે. ન્યાયતંત્રને ઝડપી અને બિન ખર્ચાળ બનાવવા લોક અદાલત કાર્યરત છે. ગુનાની પ્રથમદર્શી અથવા પ્રથમ માહિતી નોંધને એફઆરએ કહેવામાં આવે છે. ભારતની ન્યાયતંત્રની ટોચ પર સર્વોચ્ચ અદાલત છે. પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. બાળકોને મળતા કોઈ પણ 2 બાળ અધિકારો જણાવો. બરાબર. ત્યાર પછી આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં સામાજિક અસમાનતાઓ જોવા મળે છે? ભારતના બંધારણમાં કયા કયા વર્ગો માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે? પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ 3. સરકાર વિવિધ કર ઉઘરાવીને શા માટે આવક ઊભી કરે છે? ઉદ્યોગોના વિકાસ માટે સરકારના કોઈ પણ 2 પ્રયત્ન લખો. માનવીની કોઈ પણ 2 મૂળભૂત જરૂરિયાતો જણાવો. અને શ્વેત ક્રાંતિ એટલે શું સમજાવો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થઈ છે. બરાબર. ધોરણ 8ની પીડીએફ તમે મેળવી લેજો અને ધોરણ 9ના વિડીયો લેક્ચર પણ તમે મેળવી લેશો. તો બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ સાથે ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.